મિત્રો, આજે ઘણી દુઃખ સાથે આપણે કહેવું પડે છે કે આજનો સમય મોડર્ન યુગ થઈ ગયો છે. એટલે માણસો વિદેશમાં જાય છે કે અલગ અલગ સિટીમાં પૈસા કમાવા જાય છે. પૈસા કમાવો એ સારી વસ્તુ છે, એમાં આપણને કાંઈ વાંધો નથી. વિદેશમાં જાઓ એ સારું છે, તમે અહીંયા પૈસા કમાવો છો. પણ પ્રશ્ન એ છે કે એકને એક છોકરો હોય, એ વિદેશમાં ચાલ્યો જાય તો એના મા બાપનું કોણ? મા બાપ બીમાર થાય એને હોસ્પિટલ કોણ લઈ જાય? પછી મા બાપ કંઈક છોકરા એ કંઈની એક બેન હોય, એના લગ્ન થાય ને છોકરો વિદેશમાં હોય તો છોકરીનો ભાઈ સાથે લગ્નમાં નથી હોતો. અને એવા કોઈ દુઃખદાયક પ્રસંગ હોય કે ખુશીના પ્રસંગમાં હોય, એનો એકને એક છોકરો એ પ્રસંગમાં સામેલ થતો નથી. પૈસા કમાવો છો, પૈસાથી તમારું ફેમિલીના સભ્યનું સુખ નહીં ખરીદી શકો તમે. એટલે મારે દુઃખ સાથે આ બોલવું પડે છે. કોઈને ખરાબ લાગે તો માફ કરજો. પણ જો ઘણા આમાં સમાજમાં કે અલગ અલગ જગ્યાએ બનાવ બની રહ્યા છે કે એકને એક છોકરો એના પિતા ગુજરી જાય તો એની દફન વિધિમાં આવી શકતો નથી કે અંતિમ સંસ્કારમાં આવી શકતો નથી. બરાબર છે? તો એ મા બાપને શું અપેક્ષા હોય કે મારો દીકરો મારું કાંધ કે ઉપાડે. બરાબર છે? એટલે એ પ્રશ્ન છે. અને જો તમે વિદેશમાં જાઓ છો, એકને એક છોકરો હોય તો તમારા મા બાપને પણ સાથે ત્યાં લઈ જાઓ. તમે એકલા રહેવામાં. ને આજકાલ બર્થડેના ફંક્શન જોવા મળે છે. ક્યાંય તમે જોયું દાદા દાદી ભેગા હોય, માસા માસી ભેગા હોય, મામા ભેગા હોય? નહીં. બસ એક હસબન્ડ વાઈફ, આજુબાજુના બે પાડોશી હોય, બર્થડે સેલિબ્રેટ કરે છે. એ બર્થડે સેલિબ્રેટ નથી કરતા. તમે વિચારો કે તમારા ખુદના છોકરાના બર્થડેમાં મા બાપ નથી હોતા, તો એ સમય થોડોક સુધારવાની જરૂર છે. એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ. અમે કોઈ મોટા જ્ઞાની નથી તમને તમારા પ્રત્યે ઓલું કરીએ, પણ આ એક દુઃખદાયક ઘટના કહેવાય કે એકને એક છોકરો હોય તો વિદેશમાં જાઓમાં તમારા મા બાપ પૈસા તો ગમે ત્યાંથી તમને મળી જશે, પણ તમને જે મા બાપ મળ્યા ને એ પાછા નહીં મળે. અને બે છોકરા હોય તો એક છોકરો દેશમાં રહે, એક વિદેશમાં જાય. પૈસા તો ભાઈ ગમે ત્યાંથી મળી જશે, પણ તમારા મા બાપને જે અંતરાત્મા જે બોલી રહી હોય ને કે મારો દીકરો તો સુખી છે પણ હું દુઃખી છું, મારો બે સહારા થઈ ગયો છે, મારું કોઈ દેખભાલ કરવાવાળું નથી, મને કોઈ હોસ્પિટલ લઈ જવાનું નથી, મારે અંતિમ સંસ્કાર કરવાવાળું કોઈ નથી. એટલે એ જે દુઃખ થાય ને, એ પ્રજાને જે એ દુઃખની વેદના ભોગવવી પડશે, આવનારા સમયમાં ભોગવવી પડશે. એટલે સમાજને થોડુંક આ વસ્તુ સુધારવાની જરૂર છે કે ભાઈ તમે મા બાપને સાથે રાખો અને તમે એની ખુશી સાથે સમજો. આવજો. મારો વિડીયો ગમે તો કમેન્ટ કરજો. બાય બાય.